brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zebra. રિમાન્ડ 12 દિવસ મંજૂર થયા છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે એસઆઈટી દ્વારા પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવ્યો છે. એસઆઈટીએ જે રિપોર્ટ આપ્યો તેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જે તપાસ થઈ અને રિપોર્ટમાં જે મહત્વના મુદ્દાઓ સામે આવ્યા તે આપને બિગ વોલ પર બતાવીએ. સૌથી પહેલા માળે જવા એકમાત્ર 4 ફૂટની લોખંડની સીડી હતી. આપ વિચાર કરો કે આટલું મોટું ગેમ ઝોન, જેમાં પહેલો માળ અને ગ્રાઉન્ડ ફ્લોર 2 છે. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. ગ્રાઉન્ડ ફ્લોરથી પહેલે માળ જવા માટે માત્ર એક જ સીડી, અને એ પણ લોખંડની 4 ફૂટની. હવે આટલા બધા લોકોએ જ્યારે એક સાથે ઉતરવું હોય તો કઈ રીતે ઉતરે, તે સૌથી મોટો પ્રશ્ન છે. અને એટલા માટે આ 4 ફૂટની સીડીનો ઉલ્લેખ થયો છે. દરવાજો બંધ થયો આગ બાદ જે અફરાતફરી થઈ તેમાં સીડીનો ઉપયોગ જે હતો તે અશક્ય બની ગયો છે, કારણ કે સીડી ચડવા ઉતરવામાં પણ શક્ય નથી. જ્યારે દરવાજો બંધ થઈ ગયો, લોકો એ બાજુ જઈ ન શક્યા, ત્યાંથી પણ આવી ન શક્યા, અને એકમાત્ર સીડી વિકલ્પ હતી. અને એ વિકલ્પને લીધે દરવાજો જ્યારે બંધ થઈ ગયો, એ વિકલ્પ પણ ન બચ્યો અને લોકોના મોત થયા. આપ કલ્પના કરો, 4 ફૂટની એક સીડી છે અને તેનો દરવાજો બંધ થયો, અને એને કારણે થયું એવું કે સીડીનો ઉપયોગ ન થયો. સીડીનો જ્યારે ઉપયોગ ન થયો તેને લીધે વધુ લોકોના મોત થયા તેવું એસઆઈટી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. એટલે આ ન માત્ર એક દુર્ઘટના પરંતુ મોટું કાંડ છે. અમે શરૂઆતથી કહી રહ્યા છીએ, ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ હતી પરંતુ તેમાં પાણીનું જોડાણ જ નહોતું. તો પછી એ સિસ્ટમનો ઉપયોગ શું, જ્યાં પાણીનું જોડાણ ન હોય, જ્યારે ઉપયોગમાં લેવાની હોય ત્યારે ઉપયોગમાં લઈ ન શકાય, તો પછી એ ગંભીર બેદરકારી છે. અને એ જ એસઆઈટી રિપોર્ટમાં કહેવામાં આવી છે. એ સિવાય એકમાત્ર ફાયર સિસ્ટમ રસોડામાં હતી, અને એ ફાયર સિસ્ટમ એટલા માટે કારણ કે રસોડામાં ગેસ હોય. અરે ભાઈ, આપનું આખું ગેમ ઝોન જે છે તે સંભાવનાઓ આગની ત્યાં હંમેશા હોય છે. ગેસ હોય છે, પેટ્રોલ ડીઝલના કેરમાં રાખ્યા છે. એ છતાં પણ એકમાત્ર ફાયર સિસ્ટમ જે ખાલી રસોડામાં હતી, અને તેને લીધે આ દુર્ઘટના સર્જાઈ છે. આ તમામ બેદરકારીઓ છે. ઘટના સ્થળ ઉપર એક પણ ઇમરજન્સી એક્ઝિટ નહોતી. એટલે આપ કલ્પના કરો, આટલી મોટી માત્રામાં લોકોને ત્યાં ભેગા કરવાના હોય રોજ સાંજે, કારણ કે ગેમ ઝોન છે, લોકો રમવા માટે આવશે, ત્યારે એકમાત્ર પણ ઇમરજન્સી એક્ઝિટ ન હોવી, એકમાત્ર સીડી હોવી ઉપરથી નીચે જવા માટે, આ કેટલી હદની ગંભીર બેદરકારી કહી શકાય. પ્રથમ માળે બોલિંગ અને ટ્રેમ્પોલિનની ગેમ્સ હતી. જે માળ પર જવા માટે એકમાત્ર સીડી આપણે કહી રહ્યા છીએ, તે પ્રથમ માળે બોલિંગ અને ટ્રેમ્પોલિનની ગેમ્સ હતી. એટલે ક્યાંક ને ક્યાંક આપ જુઓ, જે બેદરકારી છે તે આ ગેમ ઝોન એ ડેથ ઝોન બનવાનો જ હતો. અને એટલા માટે અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે, જેમના રિમાન્ડ આજે મંજૂર કરાયા, કે તેઓએ પોતાની જવાબદારી ચૂકી છે. નોટિસો નથી આપી, કોઈ પણ કારણ હોઈ શકે, આર્થિક લાભ પણ હોઈ શકે, પરંતુ તેઓ પોતાની ફરજ ચૂક્યા છે. નીચેના માળે વેલ્ડિંગની કામગીરી ચાલુ હતી. આપ કલ્પના કરો, ગેમ ઝોન ચાલુ છે ને વેલ્ડિંગ થઈ રહ્યું છે. ગેમ ઝોન હકીકતમાં બંધ હોય અને વેલ્ડિંગ કર્યું હોય તો કદાચ યોગ્ય ગણી શકાય. વેલ્ડિંગ ચાલુ હતું, તેના તણખા પણ ઉડતા હોય છે, અને આ જોખમ વચ્ચે આ કામ કરવામાં આવ્યું. એટલે એસઆઈટી રિપોર્ટમાં ખૂબ જ ગંભીર બાબતો બહાર આવી છે. Product by Sensodyne and Vimal. We are Zebra.